જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હાલ હું સરથાણા જકાતનાકા પાસે જ્યાં વાહનો જમાલીને રાખવામાં આવે છે એ જગ્યા પર આવ્યો છું. અહીંયા મારી સાથે તમારું નામ શું છે? પાર્થભાઈ. તો શું ઘટના બની હતી? એક્ઝેક્ટલી એવું હતું કે કાલે હું રોયલ આર્કેડ હતી, ત્યાં મારી શોપ છે. જોસ્તી બોલો. એક્ઝેક્ટલી કાલે હું રોયલ આર્કેડ હતો. હા. તો રોયલ આર્કેડ ની અંદર ત્યાં મારી શોપ છે, તો મેં ત્યાં જે પાર્કિંગ નું બોર્ડ છે ને ત્યાં લીગલી દોરેલો છે કે આ પટ્ટો છે, એની અંદર વાહન પાર્ક કરવાનું અને બાર સાઈડ ને નો પાર્કિંગ છે. બરાબર. મેં વાહનના પટ્ટાની અંદર પાર્કિંગ કરેલું હતું, એની પાસે આપણે રેકોર્ડિંગ બી છે અને આ ભાઈ પાસે બી ફોટો છે. બરાબર. તો એ પટ્ટાની અંદર વાહન પાર્ક કર્યું હતું, છતાં બી ટોઈંગ વાળા ગાડી ઉચકીને લઈ ગયેલા. બરાબર. હવે ઘટના એવી થઈ છે કે રોયલ આર્કેડની બહાર પાર્કિંગ ઝોનમાં અમને ગાડી એમની કઈ ગાડી તમારી CBZ ગાડી પાર્ક કરેલી હતી, તેમ છતાં આ ટોઈંગ વાળા એમની ગાડી ઉચકીને અહીંયા આવતા રહ્યા છે. બરાબર. એટલે હવે આપણે ફોટો જોઈશું. પાર્કિંગ ઝોનમાં ગાડી હતી એમ છતાં. પેલો વિડીયો બતાવો જરા. હવે હું આપ સૌને વિડીયો બતાવીશ જ્યાં ભાઈએ ગાડી પાર્ક કરી હતી. પાર્કિંગ ઝોન ની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એ વિડીયો બતાવી રહ્યો છું તમને કે કઈ જગ્યાએ અમને ગાડી પાર્ક કરેલી હતી. આ છે રોયલ આર્કેડ. રોયલ આર્કેડમાં પાર્કિંગ ઝોન, આ પીનું નિશાન પાર્કિંગ ઝોન, અને એમાં યલો પટ્ટાની અંદર અમને આ યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એમ છતાં અમની ગાડી ટોઈંગ કરવામાં આવી છે. એટલે હવે અહીંયા જે બી ઓફિસર ફરજ પર હાજર હોય એમને આપણે એમની પાસેથી જાણીશું કે આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી. આમાં તમારી ફરજ પર કોણ છે અત્યારે? કઈ? બરાબર. હવે આમની ગાડી એક જમા લેવામાં આવી છે. કોને? હા, ઓકે. ટુ વ્હીલર માટે કોણ છે અહીંયા? ઓકે જી સર, આપનું નામ શું છે? આમનું નામ શું? બિપિનભાઈ માધાભાઈ. તો આ ભાઈ છે, તમારું નામ શું? આમની CBZ ગાડી કાલે ટોઈંગ કરવામાં આવી. ક્યાંથી ટોઈંગ કરી? રોયલ આર્કેડ પાર્કિંગ ઝોન માંથી. બરાબર. તો પાર્કિંગ ઝોન માંથી આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી? ઓકે ઓકે. કેટલી વારમાં આવશે? ઓકે, કોઈ વાંધો નહીં. બરાબર. 1 વાગે આવશે. બરાબર. 1 વાગ્યા સુધી કઈ નહીં થાય. હાલો. હા, તો પેલો CBZ નો ફોટો લઈને અહીંયા આવું ને તમે. પેલો કાલે આવેલો CBZ ખબર જ છે. હા, તો તમે અહીંયા આવી જાવ ને. તમે અહીંયા આવ્યા તે માસ્ક વગર કેટલા લોકો હતા? લાવો વિડીયો લાવો. બ્રાઇટનેસ વધારો. બ્રાઇટનેસ વધારો. છે ને થોડા અલગ છૂટા ઉભા રહો ને મારા ભાઈ, નહીં તો આ પાછા હમણાં સોશિયલ ડિસ્ટન્સ નું કરશે. કેટલા લોકો છે અહીંયા? પોલીસ અધિકારીઓ માસ્ક વગર આજે હતા, એમને જ માસ્ક વગર હતા. કઈ જગ્યા પર? હમણાં આવશે. ઓકે. મને ફોટો આખો કે અમે ક્લિયર માસ્ક વગરના જે બી પોલીસ અધિકારી અહીંયા હતા ને એમના ફોટા કાઢીને આપો. બરાબર. અહીંયા જેટલા લોકોએ માસ્ક નહોતા પહેર્યા એમની પાસેથી દંડ વસૂલ કરવાનો છે. નો પાર્કિંગમાં ગાડી હશે ને તો 100% આપણે ફાઇન ભરીને જ જવાનું છે, એમાં કોઈ વાંધો નથી. પણ એ ટોઈંગના નામે જે લૂંટ ચાલે છે ને એ લૂંટના ધંધા અહીંયા બંધ કરાવવાના છે. માત્ર ને માત્ર નો પાર્કિંગનો પાર્કિંગમાં હોવા છતાં 500 રૂપિયા એનો દંડ, ટોઈંગનો ચાર્જ 150 રૂપિયા, 650. એટલે ભાઈ તમે શું કામ કરો છો ભાઈ? સ્ટુડન્ટ છો. એક સ્ટુડન્ટ જે હવે કઈ કામ ધંધો નથી કરતો, બિચારો ભણવા જવાનો, કામ ધંધો કરવાનો, એની પાસેથી 650 જેવી રકમ એ તોડવાની. નો પાર્કિંગ ઝોનમાં ગાડી હોય ને ટોઈંગ કરે તો બરાબર છે, નિયમોનો ભંગ કરે એને સજા થવી જ જોઈએ. પણ જે વ્યક્તિઓ નિયમોનું પાલન કરે છે, કાયદા મુજબ ચાલે છે, આપણે જણાવી દો એ ભાઈ વ્યક્તિના હાથમાં હેલ્મેટ છે. એટલે આ ભાઈ એટલા એ કાયદાનું પાલન કરે છે, એમ છતાં એમની ગાડી પાર્કિંગ ઝોનમાંથી ટોઈંગ કરી લીધી આ લોકોએ. અને અત્યારે એવું કહે છે કે એ ભાઈ આવશે ક્રેન વાળા ત્યારે થશે. આ ભાઈ વોટ્સએપમાં ફોટો નહીં મંગાવીએ કે હવે ખબર નહીં અમની શું પ્રોસેસ આવતી હોય.
બરાબર. બ્રાઇટનેસ ફૂલ કરો. હવે આમનો દંડ વસૂલ કરવાનો છે આમની પાસેથી જ. ફૂલ છે ને બ્રાઇટનેસ? ઓકે. તમને આપને દેખાય તો અહીંયા જે પોલીસ અધિકારી છે બરાબર, એમનું માસ્ક નાકની નીચે છે બરાબર. ફૂલ બ્રાઇટનેસ કરો અને આ કોણ અધિકારી છે ને પૂછો એમને. લાવો હું પૂછું, લાવો. આ પોલીસ અધિકારી જે અંદર બેઠા છે એમને અત્યારે માસ્ક નથી પહેર્યું, તો એમનો દંડ વસૂલ કરવાનો છે. આ જો બેઠા અહીંયા જો ઉભા એમને, હા એમનું માસ્ક, આ જો તમારું માસ્ક છે બરાબર, એ નાકની મોઢાની નીચે છે આખું, અને એને તમારે દંડ ભરવાનો થશે એમનો 1000 રૂપિયા. બોલો તૈયાર છો કે નહીં? બરાબર, ક્લિયર જ બતાય છે, ક્લિયર. મને તો દેખાય છે, મને તો દેખાય છે, અને સોશિયલ મીડિયા પર બી દેખાય છે બધાને. બરાબર, ઓકે ઓકે. ફેનિલ ક્યાં છે? ફેનિલ અલે આનો ક્લિયર ફોટો લે બરાબર, સ્ક્રીનશોટ લઈ લે, એકદમ બ્રાઇટનેસ વધારી બરાબર બરાબર. નાકની નીચે હોય તો તમે ભરવા તૈયાર છો ને દંડ? બરાબર, ઓકે ઓકે. એટલે જે લોકોનો દંડ અહીંયા આપણે જેમને માસ્ક નીચે હતું નાકની એમની પાસેથી દંડ ભરવાનો છે, અને આપણી ગાડી જો પાર્કિંગ ઝોનમાં નહીં હોય તો આપણે એનોય દંડ ભરશું. આપણે કોઈ વાંધો નથી, પણ આપણે ફોટો જોવો છે કે આપણો ગાડી એ પાર્કિંગ ઝોનમાં હતી કે નોન પાર્કિંગ ઝોનમાં હતી. બરાબર, એટલે આપણે એ જોઈને નક્કી કરીને પછી જે દંડ, જો નો પાર્કિંગ ઝોનમાં હશે તો દંડ ચોક્કસથી ભરીને જશું, અને જે વ્યક્તિઓએ માસ્ક નહોતું પહેર્યું એ પણ દંડ ભરશે. હું કઈ જગ્યા પર છું ને એ તમને અત્યારે જણાવી દઉં. હું છું અત્યારે આપણે આ સરથાણા જકાત નાકા પાસે આ લોકોનું ગોડાઉન આવ્યું છે, જ્યાં ટોઈંગ કરે ને એના વાહનો આ લોકો અહીંયા મૂકે, અને કોના ચાર્જમાં આવે એ પણ કહી દો. આપણે સર્કલ ઓફિસ સીમાડા નાકા જેના પીઆઈ છે આ પેલા રાઠોડ, SG રાઠોડ, જેને માસ્ક હમણાં એક બબલમાં આપણે અહીંયા સીમાડા નાકા ચોકી પર એક વ્યક્તિને બોલવામાં નાકની નીચે માસ્ક ગયું, તો જેને દંડ વસૂલ કર્યું હતો ને એ અધિકારી એ આના ઇન્ચાર્જ છે, એ તમને જણાવી દો. આ બધું એમના અંડરમાં આવે છે, અને હાલ એમના જ નાકની નીચે એમના જ સ્ટાફના અધિકારીઓ નાકની નીચે બતાવી દેશે. તમારે હજી ફોટો જ મંગાવો પેલા ભાઈ નો, નો પાર્કિંગ નો. બરાબર, એક કામ કર ને, જેન્ડર થી તારા ફોનમાં લે એટલે તારા ફોનમાં ક્લિયર આવશે. આ ભાઈ પાસે ફોન એન્ડ્રોઈડ છે, અનફોર્ચ્યુનેટ, કારણ કે એટલા બધા પૈસા ના હોય ને કે લઈ શકે મોટા ફોન, મોંઘા ફોન. ફરી એકવાર કહી દો, PISG રાઠોડ સીમાડા નાકા, જે હમણાં થોડા દિવસો પહેલા આપણે જે બાબતે ઇસ્યુ થઈ હતી, એક વ્યક્તિ જે નિર્દોષ જાગૃત વ્યક્તિ જેની ગાડી જમા લેવાની વાત કરતી હતી, ડોક્યુમેન્ટ ઘરે ભૂલાઈ ગયા હતા, જેમાં આપણે માત્ર ને માત્ર 500 રૂપિયા દંડ ભરાવ્યો. એમને બોલવામાં નાકની નીચે માસ્ક જતું રહ્યું, એટલે PISG રાઠોડે એમને એ બાબતનો દંડ લીધો હતો કે નાકની નીચે માસ્ક કેમ ગયું. બોલતા હતા તો અહીંયા એમની જે આ ઓફિસ છે ત્યાં નિયમ કદાચ નહીં લાગુ પડતા હોય. આમને કોઈ નિયમો હાથે લગભગ કઈ લાગુ જ નથી પડતો, કારણ કે એક વિદ્યાર્થી જે બધા નિયમોનું પાલન કરતો આવ્યો છે એવા વિદ્યાર્થીની ગાડી આ લોકોએ પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરેલી હતી. ઓફિશિયલ મેં તમને બતાવ્યું, ફરી એકવાર એ વિડીયો બતાવું છું. લાવતો એ વિડીયો કે ક્યાં કઈ જગ્યા પર ગાડી પાર્ક કરેલી. આ છે રોયલ આર્કેડ, આ રોયલ આર્કેડ, આ પાર્કિંગ ઝોન પી દેખાતો હશે તમને પાર્કિંગનો. આ યલો પટ્ટાની અંદર એમને ગાડી પાર્ક કરેલી છે, એમ છતાં એમની ગાડી ત્યાંથી ટોઈંગ કરી છે ખોટી રીતે. નહીં નહીં, ખોટો વિડીયો વાયરલ નહીં થાય. તમારે છે ને, તમારે નાકની નીચે માસ્ક હોય ને તોય, બાકી બસ બસ બરાબર, ઓકે બસ બસ.
હા હા એ બતાવી દઈશું બરાબર તમને ચોક્કસથી. એમનો સ્ક્રીનશોટ લે, બ્રાઇટનેસ તારા ફોનમાં એ લઈ લે અને એનો બ્રાઇટનેસ વધારે એટલે દેખાશે. બરાબર તમારે શું થયું? બરાબર કોઈ નહીં બરાબર. આપણે ગુનામાં હોય તો દંડ ભરવાનો જ હોય, આપણને ક્યાં વાંધો છે બરાબર. પણ જ્યાં ખોટી રીતે હેરાનગતિ થાય ત્યાં વાંધો છે. કાનૂનનો ભંગ થાય ત્યાં તો દંડ ભરવા હંમેશા તૈયાર જ હોઈએ છે અને જનતા ભરે છે. જનતા ક્યાં કોઈ દિવસ દંડ ભરવાની ના પાડે છે. તકલીફો તો જે કાયદાના રક્ષકો છે અને નિયમોનો ભંગ કરે દંડ ભરવો પડે ત્યાં એ લોકોને થાય છે, આપણને ક્યાં થાય જ છે. હજુ ફોટો નહીં આવ્યો, વોટ્સએપમાં ફોટો આવતા એટલી વાર લાગતી હશે, ખબર નહીં એ લોકોની શું પ્રોસેસ હોય બરાબર. આપણે અહીંયા રાહ જોઈને જ બેઠા છીએ, આપણને ફોટો બતાવી દે એટલી જેટલી વાર આ લોકો લગાવે છે એટલો અમારો ટાઈમ બગડે છે. અહીંયા ફોટો બતાવી દે એટલે દંડ ભરી દઈએ જો નો પાર્કિંગ ઝોનમાં હોય. પાર્કિંગ ઝોનમાં હોય અને ગાડી વ્યવસ્થિત કાનૂન મુજબ પાર્ક કરેલી હોય તો ગાડી લઈને જઈએ, પણ નહીં ટાઈમ બગાડવો જ છે તો હવે અહીંયા ઊભા જ છીએ. કેટલો સમય લાગે કોઈ ખ્યાલ નહીં. હવે આ લોકોની પ્રોસેસ શું હોય બરાબર, એક સિમ્પલ ફોટો બતાવવામાં. હવે આ એમ પરિવહન એપ્લિકેશન છે, આવી ગયો ફોટો જો નાક નીચે બે ફોટા આવી ગયા છે, બે માં અંદર જ છે, નીચે જ છે. ઓકે હવે હું તમને બતાવું ફોટો. આ ભાઈનો નાક નીચે જે કહેવાય ને એ આ છે ને પ્રકાશનું છે ને પેલું થોડુંક પેલું થાય છે બરાબર. મારું રિફ્લેક્શન આવે છે આમાં બરાબર. હવે આમને હું ફોટો બતાવી દઈશ, છાયામાં આવી જાવ એટલે તમને વ્યવસ્થિત દેખાય. બોલો આમાં તમે માસ્ક નાકની નીચે પહેર્યું છે કે નહીં? બોલો. બરાબર. હા હા બોલો. આ ક્યાં છે નાક મારું નીચે? બોલો. હા નાક મારું ક્યાં છે નીચે? નાકની નીચે નથી. આને નાકની નીચે ન કહેવાય. આ નાક નીચે છે? હે નાકની નીચે ન કહેવાય. તમે અત્યારે એમાં નાકની નીચે માસ્ક પહેરેલું જ. બોલો ક્યાં છે નાક નીચે? હે આ નાક નીચે છે મારું. હા આમાંય નાકની નીચે છે. ક્યાં છે નહીં આ તમારા જે પીએ છે ને એસજી રાઠોડ, તમારા પીએ થાય ને એસજી રાઠોડ. જો મારી વાત હા તમારા પીએ એસજી રાઠોડ છે. રાખો તમે મોબાઈલ પહેલા આમ હોય ને આમ હોય તો નાક નીચે કરાય. નહીં હા આવી રીતના ના લઉં તમે અત્યારે નહીં તમે અત્યારે નાકની નીચે કર્યું, તમે અત્યારે નાકની નીચે કર્યું, તમે કર્યું માસ્ક નાકની નીચે બતાવો નહીં, નાકની નીચે થયું ને બસ તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે. તમારા પીએ એસજી રાઠોડ નો નિયમ છે, મારો નિયમ નથી, મારો નિયમ નથી. આ જો અત્યારે લાઈવ વિડીયોમાં તમારું માસ્ક નાકની નીચે છે બરાબર. તમારું માસ્ક અત્યારે લાઈવ વિડીયોમાં નીચે ગયું, લાઈવ વિડીયોમાં નીચે ગયું. ખોટું આપણે બોલતા જ નથી. એક કામ કરો, તમે ધમકી આપો છો ને મને, પીસીઆર બોલાવી લો, તમે ધમકી આપો છો મને, મગજમારી નહીં. તમે હું જવા તૈયાર છું, મને ફોટો બતાવી દો, હું નીકળી જાઉં. ફોટો બતાવી દો, આમ નીકળી જઈએ. અમને કોઈ શોખ નથી અહીંયા ઉભું રહેવા બરાબર. એ બંધ નહીં થાય. અહીંયા તમે ફિટ કરી દો, તમને શું તો અમને પોલીસ થી સુરક્ષા મહેસૂસ થતી જ નથી. પોલીસ થી અમને સુરક્ષા મહેસૂસ નથી થતી. આ મારી સલામતી માટે લાઈવ વિડીયો ચાલુ છે બરાબર. કે તમે કાલે ઉઠીને બીજા ગુનામાં ફિટ કરી દો ને એનો અમને ડર લાગે, સમજાણો. એટલે લાઈવ વિડીયો ચાલુ છે કે અમે કોઈ ગેરકાનૂની કામ નથી કરતા બરાબર. હા એ તમને ખબર, તમે સવારથી સાંજ સુધીમાં કેટલા ખોટા અને સાચા કામ કરો ને એની જાણકારી તમને હોય, મન ના હોય. તમે સાચા કામ કરો છો તમે સાચા, ખોટા કરતા હશો તો ખોટા. હું ક્યાં તમને કહું છું તમે ખોટા કામ કરો છો? કીધું મેં તમને. એ તો તમે જે સમજવું હોય. આ યલો પટ્ટો છે અને પાર્કિંગ ઝોન નું બોર્ડ મારેલું છે. યલો પટ્ટાની અંદર ગાડી છે. તમે મારી સાથે ઘટના સ્થળે ચાલો. હા પણ આ ફોટો યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોનમાં યલો પટ્ટો બતાવો તમે, એટલું ઝૂમ ના કરો, ઝૂમ આઉટ કરો. યલો પટ્ટો બતાવું તમને. આ યલો પટ્ટો
અને એની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોન છે. અરે પણ તમને બોર્ડ બતાવું પાર્કિંગ ઝોન. ચાલો પણ ઘટના સ્થળે પાછળ કઈ દુકાન દેખાય છે તમને? પાછળ વડાપાવ કોઈ ગાડી છે? તમને પાછળ જે નીચે કોઈ ગાડી છે? પણ મારી વાત સાંભળો. કોઈ ગાડી અરે ભાઈ નીચે કોઈ ગાડી છે? પાછળ કઈ દુકાન દેખાય તમને? એરટેલ દેખાય છે ને? એરટેલ ની સામે પાર્કિંગ ઝોન છે. પાર્કિંગ ઉપર છે. એરટેલ ઝોન ની સામે પાર્કિંગ છે. હવે 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 હું તમને વાત કહી દઉં, આખી ઘટના જણાવી દઉં. બરાબર, હું એડવોકેટ મેહુલ બોગરા. હા, ગાડીમાંથી લઈ લો. નહીં, પેલા પોલીસ સ્ટેશન શું કરવા આવવાનું? પેલા મારો ગુનો બોલો. ભાઈ કોલર ના પકડો. ચલો લઈ લો. ભાઈ આલે લાઈવ ચાલો. જય હિન્દ, જય સંવિધાન મિત્રો. હાલ હું સરથાણા જકાતનાકા પાસે જ્યાં વાહનો જમાલીને રાખવામાં આવે છે એ જગ્યા પર આવ્યો છું. અહીંયા મારી સાથે તમારું નામ શું છે? પાર્થભાઈ. તો શું ઘટના બની હતી? એક્ઝેક્ટલી એવું હતું કે કાલે હું રોયલ આર્કેટ હતી, ત્યાં મારી શોપ છે. જોસ્તી બોલો. એક્ઝેક્ટલી કાલે હું રોયલ આર્કેટ હતો. હા. તો રોયલ આર્કેટ ની અંદર ત્યાં મારી શોપ છે, તો મેં ત્યાં જે પાર્કિંગ નું બોર્ડ છે મેં ત્યાં લીગલી દોરેલો છે કે આ પટ્ટો છે, એની અંદર વાહન પાર્ક કરવાનું, બાર સાઈડ ને નો પાર્કિંગ છે. બરાબર. મેં વાહનના પટ્ટાની અંદર પાર્કિંગ કરેલું હતું. એની પાસે આપણે રેકોર્ડિંગ બી છે અને આ ભાઈ પાસે બી ફોટો છે. બરાબર. તો એ પટ્ટાની અંદર વાહન પાર્ક કર્યું હતું, છતાં બી ટોઈંગ વાળા ગાડી ઉચકીને લઈ ગયેલા. બરાબર. હવે ઘટના એવી થઈ છે કે રોયલ આર્કેટની બહાર પાર્કિંગ ઝોનમાં અમને ગાડી એમની કઈ ગાડી તમારી? CBZ ગાડી પાર્ક કરેલી હતી. તેમ છતાં આ ટોઈંગ વાળા એમની ગાડી ઉચકીને અહીંયા આવતા રહ્યા છે. બરાબર. એટલે હવે આપણે ફોટો જોઈશું. પાર્કિંગ ઝોનમાં ગાડી હતી એમ છતાં. પેલો વિડીયો બતાવો જરા. હવે હું આપ સૌને વિડીયો બતાવીશ જ્યાં ભાઈએ ગાડી પાર્ક કરી હતી. પાર્કિંગ ઝોન ની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એ વિડીયો બતાવી રહ્યો છું તમને કે કઈ જગ્યાએ અમને ગાડી પાર્ક કરેલી હતી. આ છે રોયલ આર્કેટ. રોયલ આર્કેટમાં પાર્કિંગ ઝોન, આ પીનું નિશાન પાર્કિંગ ઝોન, અને એમાં યલો પટ્ટાની અંદર અમને આ યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી હતી. એમ છતાં અમની ગાડી ટોઈંગ કરવામાં આવી છે. એટલે હવે અહીંયા જે બી ઓફિસર ફરજ પર હાજર હોય એમને આપણે એમની પાસેથી જાણીશું કે આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી. આમાં તમારી ફરજ પર કોણ છે અત્યારે? કઈ? બરાબર. હવે આમની ગાડી એક જમા લેવામાં આવી છે. કોને? હા, ઓકે. ટુ વ્હીલર માટે કોણ છે અહીંયા? ઓકે જી સર, આપનું નામ શું છે? આમનું નામ શું? બિપિનભાઈ માધાભાઈ. તો આ ભાઈ છે, તમારું નામ શું? આમની CBZ ગાડી કાલે ટોઈંગ કરવામાં આવી. ક્યાંથી ટોઈંગ કરી? રોયલ આર્કેટ પાર્કિંગ ઝોન માંથી. બરાબર. તો પાર્કિંગ ઝોન માંથી આમની ગાડી કેમ ટોઈંગ કરવામાં આવી? ઓકે ઓકે. કેટલી વારમાં આવશે? ઓકે, કોઈ વાંધો નહીં. બરાબર, 1 વાગે આવશે. બરાબર. 1 વાગ્યા સુધી કઈ નહીં થાય. હાલો. હા, તો પેલો CBZ નો ફોટો લઈને અહીંયા આવું ને તમે. પેલો કાલે આવેલો CBZ વાળો. ખબર જ છે. હા, તો તમે અહીંયા આવી જાવ ને. તમે અહીંયા આવ્યા તે માસ્ક વગર કેટલા લોકો હતા? લાવો વિડીયો લાવો. બ્રાઇટનેસ વધારો. બ્રાઇટનેસ વધારો. છે ને થોડા અલગ છૂટા ઉભા રહો ને મારા ભાઈ, નહીં તો આ પાછા હમણાં સોશિયલ ડિસ્ટન્સ નું કરશે. કેટલા લોકો છે અહીંયા? પોલીસ અધિકારીઓ માસ્ક વગર આજે હતા, એમને જ માસ્ક વગર હતા. કઈ જગ્યા પર? હમણાં આવશે. ઓકે. મને ફોટો આખો કે અમે ક્લિયર માસ્ક વગરના જે બી પોલીસ અધિકારી અહીંયા હતા ને એમના ફોટા કાઢીને આપો. બરાબર. અહીંયા જેટલા લોકોએ માસ્ક નહોતા પહેર્યા એમની પાસેથી દંડ વસૂલ કરવાનો છે. નો પાર્કિંગમાં ગાડી હશે ને તો 100% આપણે ફાઇન ભરીને જ જવાનું છે, એમાં કોઈ વાંધો નથી. પણ
આ ટોઈંગના નામે જે લૂંટ ચાલે છે ને, એ લૂંટના ધંધા અહીંયા બંધ કરાવવાના છે. માત્ર ને માત્ર નો પાર્કિંગનો પાર્કિંગમાં હોવા છતાં 500 રૂપિયા એનો દંડ, ટોઈંગનો ચાર્જ 150 રૂપિયા, 650. એટલે ભાઈ તમે શું કામ કરો છો ભાઈ? સ્ટુડન્ટ છો, એક સ્ટુડન્ટ જે હવે કઈ કામ ધંધો નથી કરતો, બિચારો ભણવા જવાનો, કામ ધંધો કરવાનો, એની પાસેથી 650 જેવી રકમ એ તોડવાની. નો પાર્કિંગ ઝોનમાં ગાડી હોય ને ટોઈંગ કરે તો બરાબર છે, નિયમોનો ભંગ કરે એને સજા થવી જ જોઈએ. પણ જે વ્યક્તિઓ નિયમોનું પાલન કરે છે, કાયદા મુજબ ચાલે છે, આપણે જણાવી દો એ ભાઈ વ્યક્તિના હાથમાં હેલ્મેટ છે, એટલે આ ભાઈ એટલા એ કાયદાનું પાલન કરે છે, એમ છતાં એમની ગાડી પાર્કિંગ ઝોનમાંથી ટોઈંગ કરી લીધી આ લોકોએ. અને અત્યારે એવું કહે છે કે એ ભાઈ આવશે ક્રેનવાળા, ક્યારે થશે? આ ભાઈ વોટ્સએપમાં ફોટો નહીં મંગાવીએ કે હવે ખબર નહીં અમની શું પ્રોસેસ આવતી હોય. બરાબર, બ્રાઇટનેસ ફૂલ કરો. હવે આમનો દંડ વસૂલ કરવાનો છે આમની પાસેથી જ. ફૂલ છે ને બ્રાઇટનેસ? ઓકે. તમને આપને દેખાય તો અહીંયા જે પોલીસ અધિકારી છે, બરાબર, એમનું માસ્ક નાકની નીચે છે. બરાબર, ફૂલ બ્રાઇટનેસ કરો. અને આ કોણ અધિકારી છે ને પૂછો એમને. લાવો હું પૂછું, લાવો. આ પોલીસ અધિકારી જે અંદર બેઠા છે એમને અત્યારે માસ્ક નથી પહેર્યું, તો એમનો દંડ વસૂલ કરવાનો છે. આ જો બેઠા અહીંયા જો ઉભા એમને, હા, એમનું માસ્ક, આ જો તમારું માસ્ક છે, બરાબર, એ નાકની મોઢાની નીચે છે આખું, અને એને તમારે દંડ ભરવાનો થશે એમનો 1000 રૂપિયા. બોલો તૈયાર છો કે નહીં? બરાબર, ક્લિયર જ બતાય છે, ક્લિયર. મને તો દેખાય છે, મને તો દેખાય છે, અને સોશિયલ મીડિયા પર બી દેખાય છે બધાને. બરાબર, ઓકે ઓકે. ફેનિલ ક્યાં છે? ફેનિલ અલે આનો ક્લિયર ફોટો લે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લે, એકદમ બ્રાઇટનેસ વધારી. બરાબર બરાબર, હા, નાકની નીચે હોય તો તમે ભરવા તૈયાર છો ને દંડ? બરાબર, ઓકે ઓકે. એટલે જે લોકોનો દંડ અહીંયા આપણે જેમને માસ્ક નીચે હતું નાકની, એમની પાસેથી દંડ ભરવાનો છે. અને આપણી ગાડી જો પાર્કિંગ ઝોનમાં નહીં હોય તો આપણે એનોય દંડ ભરશું, આપણે કોઈ વાંધો નથી. પણ આપણે ફોટો જોવો છે કે આપણો ગાડી એ પાર્કિંગ ઝોનમાં હતી કે નોન પાર્કિંગ ઝોનમાં હતી. બરાબર, એટલે આપણે એ જોઈને નક્કી કરીને પછી જે દંડ, જો નો પાર્કિંગ ઝોનમાં હશે તો દંડ ચોક્કસથી ભરીને જશું. અને જે વ્યક્તિઓએ માસ્ક નહોતું પહેર્યું એ પણ દંડ ભરશે. હું કઈ જગ્યા પર છું ને એ તમને અત્યારે જણાવી દઉં. હું છું અત્યારે આપણે આ સરથાણા જકાત નાકા પાસે આ લોકોનું ગોડાઉન આવ્યું છે, જ્યાં ટોઈંગ કરે ને એના વાહનો આ લોકો અહીંયા મૂકે. અને કોના ચાર્જમાં આવે એ પણ કહી દો. આપણે સર્કલ ઓફિસ સીમાડા નાકા, જેના પીઆઈ છે પેલા રાઠોડ, SG રાઠોડ, જેને હમણાં એક બબલમાં આપણે અહીંયા સીમાડા નાકા ચોકી પર એક વ્યક્તિને બોલવામાં નાકની નીચે માસ્ક ગયું, તો જેને દંડ વસૂલ કર્યું હતો ને એ અધિકારી, એ આના ઇન્ચાર્જ છે. એ તમને જણાવી દો, આ બધું એમના અંડરમાં આવે છે. અને હાલ એમના જ નાકની નીચે, એમના જ સ્ટાફના અધિકારીઓ નાકની નીચે એન્ડ્રોઈડ ફોન છે એટલે વાર લાગે ભાઈ, કોઈ થોડું છે. બતાવી દેશે. તમારે હજી ફોટો જ મંગાવો પેલા ભાઈનો, નો પાર્કિંગ નો. બરાબર, એક કામ કર ને, જેન્ડર થી તારા ફોનમાં લે, એટલે તારા ફોનમાં ક્લિયર આવશે. આ ભાઈ પાસે ફોન એન્ડ્રોઈડ છે, અનફોર્ચ્યુનેટ, કારણ કે એટલા બધા પૈસા ના હોય ને કે લઈ શકે મોટા ફોન, મોંઘા ફોન. ફરી એકવાર કહી દો, PISG રાઠોડ, સીમાડા નાકા, જે હમણાં થોડા દિવસો પહેલા આપણે જે બાબતે ઇસ્યુ થઈ હતી, એક વ્યક્તિ જે નિર્દોષ જાગૃત વ્યક્તિ, જેની ગાડી જમા લેવાની વાત કરતી હતી, ડોક્યુમેન્ટ ઘરે ભૂલાઈ ગયા હતા, જેમાં આપણે માત્ર ને માત્ર 500 રૂપિયા દંડ ભરાવ્યો. એમને બોલવામાં નાકની નીચે માસ્ક જતું રહ્યું, એટલે PISG રાઠોડે એમને એ બાબતનો દંડ લીધો હતો કે નાકની નીચે માસ્ક કેમ ગયું. બોલતા હતા તો અહીંયા એમની જે આ ઓફિસ છે ત્યાં નિયમ કદાચ નહીં લાગુ પડતા હોય.
આમને કોઈ નિયમો હાથે લગભગ કઈ લાગુ જ નથી પડતો, કારણ કે એક વિદ્યાર્થી જે બધા નિયમોનું પાલન કરતો આવ્યો છે એવા વિદ્યાર્થીની ગાડી આ લોકોએ પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરેલી હતી. ઓફિશિયલ મેં તમને બતાવ્યું, ફરી એકવાર એ વિડીયો બતાવું છું. લાવતો એ વિડીયો કે ક્યાં કઈ જગ્યા પર ગાડી પાર્ક કરેલી. આ છે રોયલ આર્કેડ. આ રોયલ આર્કેડ, આ પાર્કિંગ ઝોન પી દેખાતો હશે તમને પાર્કિંગનો. આ યલો પટ્ટાની અંદર એમને ગાડી પાર્ક કરેલી છે. એમ છતાં એમની ગાડી ત્યાંથી ટોઈંગ કરી છે ખોટી રીતે. નહીં નહીં, ખોટો વિડીયો વાયરલ નહીં થાય. તમારે છે ને, તમારે નાકની નીચે માસ્ક હોય ને તોય, બાકી બસ બસ બરાબર, ઓકે બસ બસ, હા હા એ બતાવી દઈશું બરાબર તમને ચોક્કસથી. એમનો સ્ક્રીનશોટ લે, બ્રાઇટનેસ તારા ફોનમાં એ લઈ લે અને એનો બ્રાઇટનેસ વધારે એટલે દેખાશે. બરાબર, તમારે શું થયું? બરાબર, કોઈ નહીં બરાબર. આપણે ગુનામાં હોય તો દંડ ભરવાનો જ હોય, આપણને ક્યાં વાંધો છે બરાબર. પણ જ્યાં ખોટી રીતે હેરાનગતિ થાય ત્યાં વાંધો છે. કાનૂનનો ભંગ થાય ત્યાં તો દંડ ભરવા હંમેશા તૈયાર જ હોઈએ છે અને જનતા ભરે છે. જનતા ક્યાં કોઈ દિવસ દંડ ભરવાની ના પાડે છે. તકલીફો તો જે કાયદાના રક્ષકો છે અને નિયમોનો ભંગ કરે દંડ ભરવો પડે ત્યાં એ લોકોને થાય છે, આપણને ક્યાં થાય જ છે. હજુ ફોટો નહીં આવ્યો, વોટ્સએપમાં ફોટો આવતા એટલી વાર લાગતી હશે, ખબર નહીં એ લોકોની શું પ્રોસેસ હોય બરાબર. આપણે અહીંયા રાહ જોઈને જ બેઠા છીએ, આપણને ફોટો બતાવી દે એટલી જેટલી વાર આ લોકો લગાવે છે એટલો અમારો ટાઈમ બગડે છે. અહીંયા ફોટો બતાવી દે એટલે દંડ ભરી દઈએ જો નો પાર્કિંગ ઝોનમાં હોય. પાર્કિંગ ઝોનમાં હોય અને ગાડી વ્યવસ્થિત કાનૂન મુજબ પાર્ક કરેલી હોય તો ગાડી લઈને જઈએ, પણ નહીં, ટાઈમ બગાડવો જ છે તો હવે અહીંયા ઊભા જ છીએ. કેટલો સમય લાગે કોઈ ખ્યાલ નહીં. હવે આ લોકોની પ્રોસેસ શું હોય બરાબર, એક સિમ્પલ ફોટો બતાવવામાં. હવે આ એમ પરિવહન એપ્લિકેશન છે, આવી ગયો ફોટો. જો નાક નીચે બે ફોટા આવી ગયા છે, બે માં અંદર જ છે, નીચે જ છે. ઓકે, હવે હું તમને બતાવું ફોટો. આ ભાઈનો નાક નીચે જે કહેવાય ને એ આ છે ને પ્રકાશનું છે ને પેલું થોડુંક પેલું થાય છે બરાબર. મારું રિફ્લેક્શન આવે છે આમાં બરાબર. હવે આમને હું ફોટો બતાવી દઈશ. છાયામાં આવી જાવ એટલે તમને વ્યવસ્થિત દેખાય. બોલો, આમાં તમે માસ્ક નાકની નીચે પહેર્યું છે કે નહીં? બોલો. બરાબર, હા હા બોલો. આ ક્યાં છે નાક મારી નીચે? બોલો. હા, આ નાક મારું ક્યાં છે નીચે? નાકની નીચે નથી. આને નાકની નીચે ન કહેવાય. આ નાક નીચે છે? હે, નાકની નીચે ન કહેવાય. તમે અત્યારે નાકની નીચે માસ્ક પહેરેલું જ. બોલો. ક્યાં છે નાક નીચે? હે, આ નાક નીચે છે મારું. હા, આમાંય નાકની નીચે છે. ક્યાં છે નહીં, આ તમારા જે પીએ છે ને એસજી રાઠોડ, તમારા પીએ થાય ને એસજી રાઠોડ. જો મારી વાત હા, તમારા પીએ એસજી રાઠોડ છે. રાખો તમે મોબાઈલ પહેલા. આમ હોય ને, આમ હોય તો નાક નીચે કરાય. નહીં, હા, આવી રીતના નહીં લઉં તમે અત્યારે નહીં, તમે અત્યારે નાકની નીચે કર્યું. તમે અત્યારે નાકની નીચે કર્યું. તમે કર્યું માસ્ક નાકની નીચે બતાવો નહીં, નાકની નીચે થયું ને બસ તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે. તમારા પીએ એસજી રાઠોડ નો નિયમ છે, મારો નિયમ નથી. મારો નિયમ નથી. આ જો અત્યારે લાઈવ વિડીયોમાં તમારું માસ્ક નાકની નીચે છે બરાબર. તમારું માસ્ક અત્યારે લાઈવ વિડીયોમાં નીચે ગયું. લાઈવ વિડીયોમાં નીચે ગયું. ખોટું આપણે બોલતા જ નથી. હા, એક કામ કરો, તમે ધમકી આપો છો ને મને, પીસીઆર બોલાવી લો. તમે ધમકી આપો છો મને, મગજમારી નહીં. તમે, હું જવા તૈયાર છું. મને ફોટો બતાવી દો, હું નીકળી જાઉં. ફોટો બતાવી દો, આમ નીકળી જઈએ. અમને કોઈ શોખ નથી અહીંયા ઉભું રહેવા બરાબર. એ બંધ નહીં થાય. અહીંયા તમે ફિટ કરી દો. તમને શું, અમને પોલીસ થી સુરક્ષા મહેસૂસ થતી જ નથી. પોલીસ થી અમને સુરક્ષા મહેસૂસ નથી થતી. આ મારી સલામતી માટે લાઈવ વિડીયો ચાલુ છે.
બરાબર કે તમે કાલે ઉઠીને બીજા ગુનામાં ફિટ કરી દો ને એનો અમને ડર લાગે, સમજાણો? એટલે લાઈવ વિડીયો ચાલુ છે કે અમે કોઈ ગેરકાનૂની કામ નથી કરતા, બરાબર? હા, એ તમને ખબર, તમે સવારથી સાંજ સુધીમાં કેટલા ખોટા અને સાચા કામ કરો ને એની જાણકારી તમને હોય, મન ના હોય. તમે સાચા કામ કરો છો તમે સાચા, ખોટા કરતા હશો તો ખોટા. હું ક્યાં તમને કહું છું તમે ખોટા કામ કરો છો? કીધું મેં તમને. એ તો તમે જે સમજવું હોય. ઓકે, આ યલો પટ્ટો છે અને પાર્કિંગ ઝોન નું બોર્ડ મારેલું છે. યલો પટ્ટાની અંદર ગાડી છે. તમે મારી સાથે ઘટના સ્થળે ચાલો. હા, પણ આ ફોટો યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોન માં યલો પટ્ટો બતાવો તમે, એટલું ઝૂમ ના કરો, ઝૂમ આઉટ કરો. યલો પટ્ટો બતાવું તમને. આ યલો પટ્ટો અને એની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોન છે. અરે પણ તમને બોર્ડ બતાવું પાર્કિંગ ઝોન. ચાલો પણ ઘટના સ્થળે પાછળ કઈ દુકાન દેખાય તમને? પાછળ વડાપાવ કોઈ ગાડી છે? તમને પાછળ નીચે કોઈ ગાડી છે? પણ મારી વાત સાંભળો. અરે ભાઈ નીચે કોઈ ગાડી છે? પાછળ કઈ દુકાન દેખાય તમને? એરટેલ દેખાય છે ને? એરટેલ ની સામે પાર્કિંગ ઝોન છે. પાર્કિંગ ઉપર છે. એરટેલ ઝોન ની સામે, એરટેલ ઝોન ની સામે પાર્કિંગ છે. હવે હું તમને વાત કહી દઉં, આખી ઘટના જણાવી દઉં, બરાબર? હું એડવોકેટ મેહુલ બોગરા. હા, ગાડીમાંથી લઈ લો. નહીં, પેલા પોલીસ સ્ટેશન શું કરવા આવવાનું? પેલા મારો ગુનો બોલો. ભાઈ કોલર ના પકડો, કોલર ના પકડો, કોલર ના પકડો. ચલો ભાઈ,